નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમ એગ્રી કમોડિટીમાં આપનું સ્વાગત છે। આ બુલેટિનમાં આપણે જોઈશું કે ખેડૂતો નારાજ થયા છે, ખેડૂતો પરેશાન બી થયા છે। સાથે સાથે જોવા જઈએ તો કપાસની અંદર છે ગુજરાતમાં સારો એવો વાવેતર મળી રહ્યું છે અને આગામી સમયની અંદર ગુજરાતનો કપાસનો ભાવ કેટલો રહેશે એ પણ આપણે અંદાજો આપીશું। પણ સૌથી પહેલાં નજર કરીએ હેડલાઇન્સ ઉપર। માર્ચ મહિનામાં અણધાર્યા વરસાદ અને હિમવર્ષાના કારણે ખેડૂતો ચિંતામાં। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, જેના પગલે રાજ્યમાં માવઠાની સંભાવના વધી। ઘઉં, ચણા, બટાકા પાકમાં વ્યાપક નુકસાન। કપાસનો પાક ભારત અને રાજ્યનો મુખ્ય પાક ગણાવવામાં આવે છે। કપાસના ઉત્પાદનમાં ગુજરાત મોખરે અને ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર પંથકનો ફાળો સૌથી વધારે 70%થી વધુ ગુજરાતમાં પેદા કરે છે સૌરાષ્ટ્ર પંથક। વૈશ્વિક ઉત્પાદનમાં 3 લાખ ગાંઠથી વધારે થવાનો અંદાજ। રાજ્યના કૃષિ વિભાગે જાહેર કરી ક્રોપ એડવાઇઝરી। અણધાર્યા વરસાદ અને તોફાનના કારણે ખેતરોમાં પાક સામે ખતરો। સરકારે જાહેર કરી એડવાઇઝરી। હવામાન વિભાગ દ્વારા વરસાદની એક્ટિવિટી ચાલુ રાખવા માટે કરાઈ ભીતિ। માવઠાના કારણે ખેડૂતોનો તૈયાર પાકને ભારે નુકસાન। સુરેન્દ્રનગરમાં ચણાના પાક થયા જમીનદોસ્ત। અંદાજે 30થી 40% પાકમાં નુકસાન થવાની સંભાવના। કાપણી પહેલા કુદરતનો માર, ખેડૂતોને મોટો ઝટકો। તો દર્શક મિત્રો, સમાચારો પર નજર કરીએ। પહેલાં આપણે જોઈએ કે NCDEX ઉપર ફ્યુચરના વાયદા શું આવી રહ્યા છે, એના ઉપર શું ભાવ બોલાઈ રહ્યો છે, એનો ટ્રેન્ડ શું છે આપણે જોઈએ। જો ફ્યુચરની વાત કરીએ આપણે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કેસ્ટર સીડની અંદર। તો કેસ્ટર સીડમાં જો વાત કરીએ તો 20 એપ્રિલનો જે ભાવ છે એમાં 6500 રૂપિયા સુધીનો ભાવ બોલાવે છે, જેની અંદર સામાન્ય ઘટાડો થયો છે। કાલને જોવા જઈએ તો 64,450થી લઈને ભાવ બોલાયો હતો, અત્યારે એમાં 6550 રૂપિયાનો વધારો થયો છે। પણ દિવસના ખુલતાની સાથે જે છે એમાં થોડીક નરમાશ દેખવા મળી છે। અને જો ખોળની વાત કરીએ, કોટન ખોળની વાત કરીએ તો કોટન ખોળની અંદર જો 3450 કિલો ભાવ બોલાઈ રહ્યો છે અને એની અંદર સામાન્ય 0.15નો વધારો દેખાઈ રહ્યો છે। અને ગુવાર ગમની વાત કરીએ, ગુવાર ગમ ને ગુવાર સીડની જો વાત કરીએ તો બંનેની અંદર છે સામાન્ય વધારો દેખાઈ રહ્યો છે। પણ ગુવાર ગમની અંદર છે એ 0.70% એટલે 0.50%થી વધારો દેખાવામાં આવ્યો છે, જેમાં 10,032 જેવો ભાવ બોલાય છે। અને જો કાલની વાત કરીએ તો કાલે એની અંદર 9,000થી 9,800થી 9,900 સુધીનો ભાવ હતો। અને જોવા જઈએ તો માર્ચ મહિનાના કરતાં એપ્રિલ મહિનાની અંદર જે ધીમે ધીમે ભાવ વધી રહ્યા છે। અને જો સીડની વાત કરીએ તો સીડની અંદર 5432નો ભાવ બોલાઈ રહ્યો છે, જેની અંદર 0.90નો વધારો દેખાઈ રહ્યો છે। જીરાની જો વાત કરીએ તો જીરામાં 22,200નો ભાવ બોલાઈ રહ્યો છે। અને દેખવા જઈએ તો સ્પોટ ઉપર હજી પણ ભાવ 21,000થી 21,500ની આસપાસ રમી રહ્યો છે, પણ ફ્યુચરમાં એના ભાવ વધારે બોલાઈ રહ્યો છે। તો હવે જોવું રહ્યું કે સ્પોટ ઉપર ક્યારે જીરાના ભાવ વધી રહ્યા છે। પણ લાગી રહ્યું છે કે જે અત્યારે જે સંઘર્ષ ચાલી રહ્યો છે, યુદ્ધનું વાતાવરણ છે, એના હિસાબે કદાચ જીરાના ભાવ અત્યારે દબાઈ રહ્યા છે। પણ જો યુદ્ધની પરિસ્થિતિ શાંત થશે અને જો જહાજોની આવવા જવાનું ચાલુ થઈ જશે તો લાગી રહ્યું છે કે એગ્રી કમોડિટી જે અત્યારે જે ફ્યુચરના ભાવ દબાયેલા છે એમાં સુધારો થશે। જી, તો હવે આપણે સૌથી પહેલાં જો મુખ્ય સમાચારની વાત કરીએ તો કૃષિ વિભાગે છે એડવાઇઝરી જાહેર કરી છે। હવે એડવાઇઝરી છે એટલા માટે કે અત્યારના સમયમાં જુઓ તો માવઠાના કારણે ઘણા બધા રાજ્યોમાં અને સાથે સાથે આપણા ઘણા બધા તાલુકાની અંદર અને જિલ્લાની અંદર કમોસમી વરસાદ આવી રહ્યો છે। તો એડવાઇઝરીમાં સરકારે ચોખ્ખું જાહેર કર્યું છે કે ભાઈ સૌરાષ્ટ્ર અને અમરેલી કળા પડ્યા છે અને 21 માર્ચ સુધી હળવા વરસાદની સંભાવના છે, જે IMDએ જાહેર કરી છે, હવામાન વિભાગે વાત કરી છે। હવે આ જે બધું થયું છે એની પાછળ હવામાન વિભાગે કીધું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોન સર્ક્યુલેશનના કારણે હવામાન બદલાયું છે અને એના કારણે જે આ જે પરિવર્તન આવી રહ્યું છે। હવે એડવાઇઝરીમાં ચોખ્ખું કીધેલું છે કે વરસાદના ટાણે ખેડૂતોએ પાણી ભરાઈ ના જાય એનું ધ્યાન રાખવું। ડ્રેનેજ સિસ્ટમ છે એ વ્યવસ્થિત કરવી, સાથે વરસાદ દરમિયાન સિંચાઈને સ્પ્રે ટાળવું
કારણ કે વરસાદના સમયે સિંચાઈને સ્પ્રે કરશો તો એ તમને આર્થિક નુકસાન વધારે પહોંચાડી શકે છે. સાથે સાથે જે સેન્સિટિવ કમોડિટી છે, જીરું, ઈસબગુલ, વરિયાળી, એ સંવેદનશીલ પાકમાં આવે છે. તેનું ખાસ ધ્યાન રાખવું અને એના માટે શું કરવું કે એના પર તાડપત્રી રાખવી અથવા તો એને કોઈ શેડની નીચે રાખવો કે જ્યાં હવે વરસાદ અને માવઠાથી બચી શકે. અને સાથે એવું પણ રાખવું કે એને કંટ્રોલ જે કહેવાય કે રૂમમાં રાખવા અને ભેજનું ખાસ ધ્યાન રાખવું કે જ્યાં ભેજ ના આવે. અને ખાતર અને બીજનું જે છે એ વ્યવસ્થિત રીતે એનો કોઈ જગ્યાએ ઊંચાણવાળી જગ્યા ઉપર મૂકવું કે જ્યાંથી વરસાદમાં જો કદાચ વરસાદ આવે તો પલળે નહીં, એનું ધ્યાન રાખવું. અને કૃષિ પ્રગતિ એપ છે જે અને સંપર્ક કરી શકો છો અથવા તો નજીકના ખેતીવાડી વિભાગનો સંપર્ક કરી શકો છો. તો આ સમાચાર છે. તો ધવલભાઈ અહીંયા છે કે એક ટૂંકમાં તમે એમ કહો કે ખેડૂતો શું ધ્યાન રાખવું જોઈએ જો માવઠાના સમયની અંદર, આપણે શું એમને એડવાઇઝરી આપી શકીએ? આપણે જોવા જઈએ તો અત્યારે આ જે માવઠું થયું છે તો તેના કારણે અત્યારે ખેડૂતોને આપણે પહેલાં પણ કીધું હતું કે જેમની પાસે મજૂરીની વ્યવસ્થા છે, સંગ્રહસ્થાન છે, તો તે જે ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે તો તેમને અત્યારે અહીંયા અંદર તેમનું જે લણણી છે તે કરી લેવું જોઈએ. પરંતુ તે સિવાય હવે જ્યારે ખેતરમાં ઊભો પાક છે તેમાં તો કોઈ બહુ વધારે શક્યતા નથી અને પવનના કારણે પાક પડી ગયો વધારે છે, એટલે ત્યાં વરસાદ પડ્યો છે પરંતુ તેમાં આજે ઉઘાડ પણ આવી ગયો છે. એટલે તેના કારણે દર વખતે આપણે જે મોટા પાયે નુકસાન જોઈએ છે તેટલું નથી થયું. પરંતુ અહીંયા જે પલળેલો પાક છે તેના માટે વિવિધ પગલાં ભરવાની જરૂર છે અને તેના માટે જો જરૂર પડે તો કૃષિ અધિકારીઓ, જે કૃષિ વૈજ્ઞાનિકો છે તે પણ એક માર્ગદર્શન આપી શકે છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો જે ખુલ્લામાં પડેલી જણસ છે તો તેની ઉપર તાડપત્રી રાખવી, કારણ કે આપણે ગઈકાલે DCIPMCમાં પણ જોયું હતું કે ત્યાં આગળ જે રીતે ઘણો બધો પાક જે વરસાદ આવવાની શક્યતા ઓછી હતી પરંતુ તેના કારણે હવે જે ખુલ્લામાં પાક પડી રહ્યો હતો તે ઘણો બધો પલળી ગયો છે. એટલે આવા ટાઈમે જ્યારે માવઠાની આગાહી કરવામાં આવે છે ત્યારે વેપારીઓએ પણ ધ્યાન આપવાની જરૂર છે અને ખેડૂતોએ પણ કે જે પાક ખેતરમાં પડ્યો છે તો તેને તાડપત્રીથી ઢાંકી દેવો જોઈએ, જેના કારણે એક નુકસાન થવાની શક્યતા ઓછી થઈ જાય. કારણ કે દરેક APMCમાં શેડ હોય છે પરંતુ તે પૂરતા પ્રમાણમાં જ્યાં આગળ નથી, કારણ કે બધો પાક તેની અંદર લાવી દેવો એવું શક્ય નથી બનતું હોતું. જે ખુલ્લામાં પડ્યો હોય છે તેને ઢાંકવા માટે અહીંયા એક આ જરૂરી બની જાય છે. એટલે કૃષિ પ્રગતિ નામની જે એપ છે તેના માટે વધુ માહિતી મળી શકે છે કે કિસાન કોલ સેન્ટરનો ખેડૂતો સંપર્ક કરી શકે છે અને ત્યાંથી વધુ માર્ગદર્શન મેળવી શકે છે. જી દર્શક મિત્રો, તો હવે તમે સાંભળ્યું કે અમારા પ્લેટફોર્મ પરથી અને સરકારે પણ તમને એડવાઇઝરી જાહેર કરી છે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. પણ સરકારે તો આપી છે પણ સ્થાનિક લેવલે જે તંત્ર છે એ પણ સજાગ છે. જો વાત કરીએ આપણે તો APMC દ્વારા પણ માહિતી આપવામાં આવી છે માવઠાને લઈને કે ભાઈ ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ. ખેડૂતો અને વેપારીઓ મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપવામાં આવી છે APMC દ્વારા. તો અને બીજું ખાસ કરીને ધ્યાન રાખવામાં આવ્યું છે કે APMCએ સૂચના આપી છે કે જણસ જે છે એ ભીંજાઈ ના જાય, એમાં ભેજ ના લાગે. જો ભેજ લાગી જશે તો એમાં ફૂગ આવવાની એમાં શક્યતા છે. તો APMC દ્વારા જે તાત્કાલિક પગલાં છે લેવામાં આવ્યા છે અને એનો અમલી છે એ યુદ્ધના ધોરણે એમણે ચાલુ કર્યું છે. તો જોઈએ APMCએ શું એડવાઇઝરી આપી છે, શું ગાઈડલાઈન આપી છે, નજર કરીએ આપણે. આજ સાવરકુંડલામાં અમે માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉં, ચણા અને એ બધું લાવ્યા છીએ અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની સૂચના મુજબ અમે અમારો માલ સેફટીની અંદર રાખેલો છે. 2 દિવસની આગાહી વરસાદની શેડ બનાવેલા છે માર્કેટિંગ યાર્ડમાં, શેડની અંદર સેફટીથી રાખેલો છે ઢાંકી. અમરેલી જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાં હવામાન ખાતા દ્વારા તથા સરકારશ્રી દ્વારા સૂચના મુજબ તારીખ 18/3/26 થી 22/3/24 સુધી કમોસમી વરસાદની શક્યતા હોય. એમાં આપણે ખાસ કરીને અમરેલી જિલ્લામાં 19 તારીખે વરસાદ આવવાની શક્યતા વધારે દેખાય છે, જેથી તમામ ખેડૂતો, વેપારીઓ પોતાનો માલ પલળે નહીં તે માટે સુરક્ષિત રીતે તાલપત્રી અથવા પ્લાસ્ટિકથી ઢાંકીને લાવો અથવા તો ગમે જગ્યાએ ઢાંકીને રાખવો. શેડમાં જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં માલ ઉતારવો અને વાહનમાં પણ લાવે ત્યારે ઢાંકીને લાવો એવી જાહેરાત સતત અમે લોકો 2 દિવસથી માઇક દ્વારા વોટ્સઅપના માધ્યમથી દરેક ખેડૂતો તથા વેપારીઓને કરીએ છીએ. આગાહીને ધ્યાને લઈ અત્યારે અમારું ખેતીવાડી તંત્ર ગ્રામ સેવકથી માંડી અને ક્લાસ 2 સુધીના તમામને યોગ્ય સૂચનાઓ અત્રે જિલ્લા કક્ષાએથી આપવામાં આવેલી છે. તેમજ ખેડૂતોને વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી આ અગમચેતીના પગલા રૂપે જે કમોસમી વરસાદ થવાનો છે એના પગલા રૂપે ક્યાંક ને ક્યાંક પોતાનો જે માલ છે એ તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવા જણાવવામાં આવ્યું છે. જો માલ કપાઈ ગયેલો હોય તેને પણ
માનો કે વરસાદ પડે ત્યારે સંપૂર્ણપણે ઢાંકીને રાખવાની વાત છે. તેમજ હાલ અમરેલી જિલ્લામાં મુખ્ય હાલના તબક્કે જો પાક કાપણીની વાત કરીએ તો 60% જેટલા ઘઉં છે એ કપાઈ ગયેલા છે અને 80% જેટલા ચણા પણ એ કાપણી હેઠળ આવેલા છે. હાલ જે કાંઈ સ્ટેન્ડિંગ ક્રોપ છે એમાં હાર્વેસ્ટરો દ્વારા સતત કાપણીની પ્રક્રિયાઓ શરૂ છે. આમ ખેડૂતોથી માંડી અને તંત્ર પણ આ કમોસમી વરસાદમાં અગમચેતીના પગલા રૂપે પોતાનું નિયંત્રણમાં છે. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે ભાઈ એપીએમસી દ્વારા જે ગાઈડલાઈન છે એનું પાલન કરવામાં આવ્યું છે, સાથે સાથે સૂચન પણ આપવામાં આવ્યું છે અને ખેડૂતોને અપીલ પણ કરવામાં આવી છે. હવે અત્યારે આપણે છે જોઈએ તો સુરેન્દ્રનગરના ખેડૂતો છે એમને ભારે નુકસાન થયું છે માવઠાના કારણે. એ સમાચાર પર નજર કરીશું, પણ સમય થયો છે એક વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હવે આપણે સીધા જઈએ સુરેન્દ્રનગર. ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાના કારણે ખેડૂતો છે એ બહુ જ પરેશાનીમાં આવી ગયા, મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જો વાત કરીએ તો સુરેન્દ્રનગરના જે ચણાનો પાક છે એ જમીન દોષ થઈ ગયો છે. ઊભો પાક હતો એ બેસી ગયો છે. વાવાઝોડાના કારણે પાક છે એ ખરાબ થઈ ગયો છે અને અંદાજો લગાવવામાં આવે છે કે 30 થી 40% જે છે એ પાક છે ધોવાઈ ગયો છે. ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે અને એવું કહેવાય કે મોઢે આવેલો કોળિયો છે એ કુદરતે છીનવી લીધો છે. ખેડૂતો ભારે નિરાશામાં છે. હવે આમાં કરવું તો શું કરવું? હવે એમની એક જ મીટ મંડાઈ રહેલી છે સરકાર તરફ. સરકાર જો આમાં કંઈ સહાય કરે તો સારું રહે એ રીતે, પણ નુકસાન ખાસું થયું છે. આવો સાંભળીએ ખેડૂતોને કેટલું નુકસાન થયું છે વાવાઝોડાના કારણે. 4 મહિનાનું વાવેતર છે ચણા પાકનું. રાત્રે કાઢવાયા અને વાવાઝોડું અચાનક આવ્યું 4:25 અને વેર વિખર થઈ ગયું. બીજા ખેત ત્રીજા ખેતરમાં જતો રહ્યો માલ અમારો. ખેડૂતને નુકસાની 40% છે. સરકાર તમને કંઈક રાહત આપે, વહેલી તકે ભાવ વ્યવસ્થિત આપે, ટેકાના ભાવથી ખરીદી કરવા માંડે તો સારું. રવિ સિઝનમાં અત્યારે અમે ચણા, વરિયાળી, જીરુંનું વાવેતર કર્યું હતું. ચણાનો પાક ખાસ કરીને અત્યારે જે ખેતરમાં હલરની રાહે જે હતું અને રાત્રે 4 વાગ્યે વાવાઝોડું આવ્યું તેના કારણે અમારા ચણાના પાથરા ઉડીને 3 ખેતરમાં આગળ વહી ગયા અને વેર વિખેર થઈ ગયા. અમારો માલ હાથમાં જે આવે એવું હતું એ વાવાઝોડાએ બધું વેર વિખેર કરીને 40% માલ તો અમારો નુકસાનીમાં ઉડી ગયો અને ખરી ગયો. આના કારણે સરકારને અમારે એક જ વિનંતી છે કે આ નુકસાનીની ચણામાં તો નુકસાન એવી, પણ હવે જે કંઈ પાક બચ્યો એને અમને સારા ભાવથી ખરીદી વહેલી તકે કરે અને તો ખેડૂત બેઠો થાય. નકર આ ખેડૂતો માવઠાના મારથી ને અત્યારે આ દર વર્ષે ખરીફ સિઝનમાં કપાસમાં આવ્યો, અત્યારે રવિ સિઝનમાં ચણામાં પણ વાવાઝોડું આવ્યું. તેના કારણે મોટી નુકસાની જઈએ તો ખેડૂતો સામે સરકાર જોવે એવી અમારી વિનંતી. ચણાનું વાવેતર 3 મહિના અગાઉ પહેલા કરેલું અને અત્યારે એનો લણણીનો ટાઈમ થયો અને તા કુદરતને કેર કર્યો કે ખેડૂતના મોઢામાં જે આવવાનું હતું એ કોળિયો જ કુદરતે લઈ લીધો. એટલે ખેડૂતને 40 થી 50% નુકસાન છે. અમારું ખેતર છે આટલું નુકસાન છે. એ પ્રમાણે સરકાર અમને કોઈ સહાય આપે અને કાં અમારા ભાવ રહે થોડાક વધારીને અને થોડુંક ખેડૂતની ખરીદી ઝડપથી લે એટલે ખેડૂત થોડોક દીસે આવે. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે ભાઈ ખેડૂતોને ચણામાં નુકસાન થયું છે સુરેન્દ્રનગરના ખેડૂતોને. હવે આપણે સીધા જઈએ સાબરકાંઠા. તો સાબરકાંઠાની અંદર જો વાત કરીએ તો સાબરકાંઠામાં સૌથી વધારે ટેટી, દાડમ આ બધા પાકોનું સારું એવું વાવેતર થાય છે. અને ઉનાળો આવે એટલે આપણે તરબૂચ છે, ટેટી છે, કેરી છે, આ બધા ફ્રૂટો આપણને ભાવતા હોય છે અને મીઠા પણ લાગતા હોય છે. પણ આ વખતે જોવા જઈએ તો ટેટીનો સ્વાદ છે મીઠો નહીં લાગે આપણને નહીં, ખેડૂતોને. કારણ કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી. ખેડૂતો એવું કહી રહ્યા છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષના ભાવ છે એ સારા નથી મળી રહ્યા. ગયા વર્ષે જે ટેટીના ભાવ હતા એના કરતાં આ વર્ષે નબળા ભાવ આવી રહ્યા છે. હવે એની પાછળનું કે છે, એની પાછળ એવું કહે છે કે પાકની અંદર ગુણવત્તા સારી હોવા છતાં પણ ભાવ નથી મળતા. કારણ કે બીજા રાજ્યોમાંથી, પર પ્રાંતમાંથી જે માલ છે અહીંયા વેચાવા આવે છે અને એના કારણે એમને ભાવ નથી મળતો. તો શું છે એમની સમસ્યા, આવો સાંભળીએ. હાલ મેં ટેટીનું વાવેતર કરેલ છે. ટેટીના વાવેતરમાં હાલ ઉત્પાદનમાં ભાવના હિસાબે 18 થી 19 રૂપિયાના ભાવે અત્યારે માલ વેચાય છે
એનું કારણ બહારથી ગુજરાત રાજ્યના બહારથી માલની આવક વધારે ગુજરાતમાં ઠલવાય છે અને ખેડૂતને ઉત્પાદનના હિસાબે 50% ખર્ચ થાય છે. તો એ હિસાબે ખેડૂતને નુકસાન વધારે થાય છે. બરાબર, છેલ્લા 2 વર્ષથી ખેતી ટેટીની કરવા ચાલુ કર્યું ને આ ગઈ સાલ સારો ભાવ મળે. આ સાલ 4 વીઘા કરી વાવેતર, એમાંથી આજે આ સાલ 17 રૂપિયાનો ભાવે વેપારી આવીને માગણી કરે રહ્યા. અત્યારે કોઈ લેવલ નથી. ખેડૂતનો વીઘે 50,000 રૂપિયા ખર્ચો માગ્યા ને અત્યારે લેબર કોઈ છે નહીં. વાતાવરણમાં પલટો આવવાથી ભારે નુકસાન થવાની શક્યતા. ખેડૂતનો મરવાનો વારો આવ્યો. રોવાના પાણીએ વારો આવ્યો અને આના માટે સરકારને જે કરવું હોય પગલાં, યોગ્ય પગલાં ભરે એવું બહુ સારું વિચારે, સારું અમારા માટે. અમે મેન પાકમાં ટેટીનું વાવેતર કરીએ છીએ. તો દર વર્ષની જેમ ટેટીનું વાવેતર આ સાલ પૈસા મળે એવી ગણતરીથી કરેલું હતું. વાતાવરણનો પલટો, બહારની ટેટીની આવક અને અમારું પ્રોડક્શન થોડુંક વાતાવરણના લીધે જલ્દી પાક્યું. પ્રોડક્શન તો ડાઉન છે, 100-125 મણ એવરેજ ઉતારો ડાઉન છે. અને આમ જોવા જઈએ તો ખર્ચમાં 45-50 હજાર રૂપિયા જે થાય છે એ તો થાય જ છે, પણ પ્રોડક્શન અને વાતાવરણ બધું બહુ ભેગું થતે ટેટીનો પાક નિષ્ફળ ગયેલો છે એવું સાબિત થાય. લોકોના સ્વાદમાં મીઠાશનો સ્વાદ પૂરતી હવે ટેટી ખેડૂતો માટે કડવાશ રૂપ બની છે. સાબરકાંઠા જિલ્લામાં 12થી 13,000 હેક્ટર જેટલી જમીનમાં ટેટીનું વાવેતર કરવામાં આવ્યું છે. જે પ્રમાણે છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો નોંધાયો છે, તેને લઈને ટેટીનું ઉત્પાદન કરનાર ખેડૂતોની ચિંતામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે જે ટેટીના ભાવ છે તે ગત વર્ષે જે વિપુલ પ્રમાણમાં જેનું ઉત્પાદન થયું હતું ને સારા એવા ખેડૂતોને ભાવ પણ મળી રહ્યા હતા, પરંતુ ચાલુ વર્ષે જે પ્રમાણે ખેડૂતોને ઉત્પાદન થયું છે અને પાકની ઉપજ પણ સારા પ્રમાણમાં મળી રહી છે. જોકે ટેટીના ભાવ 17થી 18 રૂપિયા જે પ્રમાણે મળી રહ્યા છે, તેને લઈને જે દવા, ખાતર, બિયારણ સહિત મજૂરીનો ખર્ચ કાઢવો પણ ખેડૂતોને મોંઘો પડી રહ્યો છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે સ્વાદમાં મીઠાશ જે લાગે છે ટેટીની, તે હવે ખેડૂતો માટે કડવાશ છે તે સાબિત થઈ રહી છે અને સાબરકાંઠાના ખેડૂતો હાલ ચિંતાતુર બન્યા છે. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે ટેટીના પાકમાં આ વખતે ઉત્પાદન થોડું ખરાબ થયું છે. સાથે સાથે પરપ્રાંત બીજા રાજ્યોના જે માલ આવે છે એના કારણે આપણા જે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યો. હવે જો સમાચારમાં આગળ વાત કરીએ તો જે પરિસ્થિતિ અત્યારે જે ટેટીમાં દેખવા મળી છે એવી જ પરિસ્થિતિ અત્યારે ઘઉંમાં પણ જોવા મળી છે. અને એનું મુખ્ય કારણ છે, જે મુખ્ય વિલન જે કહેવાય એ વરસાદ છે. વરસાદ ના કહેવાય પણ માવઠું કહેવાય. એ માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હવે ઘઉંના પાકની જો વાત કરીએ આપણે, તો ઘઉંના પાકમાં નુકસાન થવાની શક્યતા વધારે જોવા રહી છે. કારણ કે અત્યારે જોવા જઈએ તો ઘઉંનો પાક છે એ ઊભો પાક છે અને એ ઊભા પાક ઉપર જ્યારે વરસાદમાં આવી રીતે માવઠું આવે કાં તો વાવાઝોડું આવે તો પાકને ખાસું એવું નુકસાન થઈ રહ્યું છે. અને આપણે વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થયું છે. એના કારણે અત્યારે જે ગુજરાત અને રાજ્યમાં એટલે ઉત્તર ભારતથી લઈને ગુજરાત સુધી, મધ્ય એટલે મહારાષ્ટ્ર સુધી આમ જોવા જઈએ તો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અને 17 માર્ચથી જે સિસ્ટમ એક્ટિવ થઈ હતી એની અસર હવે આપણને જોવા મળી છે. અને કાપણીના સમયે જ આ બધું થાય એટલે ખેડૂતોને કહેવાય કે માથે ભાર પડ્યા બરાબરની વાત થઈ રહી છે. હવે વાત કરીએ તો ઘઉં, ચણા, બટાકા આ જે પાક છે એ પાકો અત્યારે હાલ તૈયાર પાક છે અને તૈયાર પાક ઉપર આ રીતે જો નુકસાન થાય તો ખેડૂતોને આવી રીતે કુદરતનો માર પડે તો ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. ભારે પવનના કારણે ઊભો પાક થયો છે. અને સાથે જોવા જઈએ તો વરસાદની સાથે આ વખતે કરા પણ પડી રહ્યા છે. એના હિસાબે જે કહેવાય ઠંડી વધી ગઈ છે અને આ બધા જે પાકોની અંદર જે અચાનક તાપમાનની અંદર ગરમી ઠંડી થાય છે એના હિસાબે નુકસાન થઈ રહ્યું છે. તો આ બધી વસ્તુઓ જોઈ. હવે આપણે સીધા એક બીજા સમાચાર પર જોઈએ. જે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. એ વરસાદની આગાહીમાં એવું કીધું છે કે ભાઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે આપણે ગુજરાત અને અન્ય દેશના અનેક રાજ્યોની અંદર વરસાદ અને માવઠાની વાતાવરણ સર્જાયેલું છે. આપણું જે હવામાન વિભાગ છે એને એલર્ટ જાહેર કરેલું છે. 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરતાં એવું શબ્દ વાપરી ચેતવણી આપી છે. અને એ વરસાદ છે કદાચ એવું છે કે મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે. સિઝન ન હોવા છતાં પણ જો હવામાન વિભાગ એવું કહેતું હોય કે મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે તો પરિસ્થિતિ થોડી ચિંતાજનક છે. ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની શક્યતા પણ હવામાન વિભાગે જાહેર કરી છે. દિલ્હી, યુપી, બિહાર, કાશ્મીર જેવા વિસ્તારની અંદર તો આપણે જોયું છે કે વરસાદ પણ આવ્યો છે. અને કાશ્મીરમાં તો 2 દિવસ પહેલાં હિમવર્ષા થઈ હતી. પંજાબ, હરિયાણાની અંદર મધ્યમ વરસાદની શક્યતાઓ કરી છે. દિલ્હીમાં અત્યારે તાપમાન જે કહેવાય એ થોડુંક નીચું આવ્યું છે વરસાદ અને એના કારણે. અને આપણે જોઈએ તો ગુજરાતની વાત કરીએ તો સુરેન્દ્રનગર, પોરબંદર, દક્ષિણ ગુજરાત ત્યાં માવઠું અનુભવાયું હતું. તો દર્શક મિત્રો, પરિસ્થિતિ થોડી ગંભીર છે, સાચવવા જેવું છે.
પણ હવે દેખીએ કે કુદરતની મહેરબાની આપણા પર કેટલી થાય છે. સાથે સાથે જોવા જઈએ તો ગુજરાત એટલે જે કમોડિટીમાં આવું અનસર્ટેનિટી છે, એવી રીતે આપણા માર્કેટમાં પણ અનસર્ટેનિટી છે. બજારમાં જોવા જઈએ તો કાલે જ્યાં મંદી હતી, જ્યાં આજે તેજીનો માહોલ છે, આજે બધા વેપારીઓ ખુશ થઈ રહ્યા છે. તો આ બુલેટિનમાં આટલું જ. હવે આગળના અમારા જે સહયોગી છે વ્યોમિક, એ તમારી સાથે બજારની વાત કરશે, શેર બજારમાં ક્યાં તેજી છે, કયા સ્ટોક ઉપર ચડી રહ્યા છે, અને તમને કરાવશે નફો. કારણ કે અમે છીએ ન્યૂઝ કેપિટલ ગુજરાત, નફાનું નવું સરનામું.